નમસ્તે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં. મને મળી નિષ્ફળતા અનેક, તેથી જ સફળ થયો હું જિંદગીમાં કંઈક. હજારો નિરાશામાં એક આશા છુપાયેલી છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. તમને થશે, અરે ટીચર તો આજે અટકતા જ નથી ને કંઈ. હા, સફળતા, આત્મવિશ્વાસ, હકારાત્મકતા, આવા ગુણોને સાર્થક કરતી એક હસ્તી વિશે આજે આપણે ભણવાના છીએ. તો ચાલો ભણીએ પાઠ 18, પંગુમ લંઘય તે ગિરિમ. સંકલિત. પંગુમ લંઘય તે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે. અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારુઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે. એટલું જ નહીં, એક ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે અને જાણે કે પંગુમ લંઘય તે ગિરિમ સુભાષિતને સાર્થક કરે છે. યત કૃપા તમહમ વંદે પંગુમ લંઘય તે ગિરિમ. શ્રી કૃષ્ણ ભગવાનનો આ એક શ્લોક છે. એમાં શ્રી કૃષ્ણ ભગવાનને ભક્ત કહે છે કે તમે અમારા ઉપર એવી કૃપા કરો છો કે પંગુમ લંઘય તે ગિરિમ, એટલે પાંગડા માણસને પણ પર્વત ઓળંગાવી શકો છો. તો એવું જ વાક્ય, એ જ વાક્યને સાર્થક કરતું એક પાત્ર અરુણિમા, જેમના વિશે આજે આપણે ભણવાના છે. આ પાઠ સંકલિત છે. હેતલબેન નાયકે સંકલિત કર્યો છે આ પાઠ. અને અરુણિમા નામની એક રાષ્ટ્રકક્ષાની વોલીબોલ પ્લેયર ટ્રેનમાં જઈ રહી હતી ત્યારે કેટલાક લૂંટારાઓએ એમની ચેન લૂંટવા માટે પ્રયત્ન કર્યો અને એમાં ઝપાઝપીમાં એમને ચાલુ ટ્રેને લૂંટારાઓએ બહાર ફેંકી દીધી. એના કમનસીબે એ જ સમયે બાજુના ટ્રેક પરથી બીજી ટ્રેન પસાર થતી હતી, તેમાં એનો પગ આવી ગયો અને કપાઈ ગયો. 45 ટ્રેન પસાર થઈ ગઈ ત્યાંથી, પણ કોઈએ એમના ઉપર દયા ન દાખવી. આખી રાત એ કપાયેલો પગ લઈને ત્યાં પડી રહી. ઉંદરો એના કપાયેલા પગનું માંસ ખાવા માટે આવતા હતા. અર્ધ બેભાન અવસ્થામાં એ આખી રાત પડી રહી અને એ જ્યાં પડી હતી તે એક બરેલી ડિસ્ટ્રિક્ટ નાનું શહેર હતું, એટલે ત્યાં જે દવાખાનું હતું તે પણ એકદમ સુવિધા વગરનું હતું. કોઈ જાતની સુવિધા ન હતી અને ત્યાં એને લઈ જવામાં આવી. એનેસ્થેસિયા વગર એનું ઓપરેશન કરવામાં આવ્યું અને તે સમયે એણે હિંમત હાર્યા વગર નક્કી કર્યું કે હું એવરેસ્ટ સર કરીશ. અને એ એમણે કરી બતાવ્યું. કેવી રીતે, એ આપણે પાઠમાં જોઈએ. પાઠ વાચન. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા, કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. અરુણિમાએ બેભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડોક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી, તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડોક્ટર અને નર્સ આભા બની ગયા. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. 2011ની 11 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી.
ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઇન ખેંચવા પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. કોઈએ એમને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત આપી. એ ઝઝૂમી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. એ ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી. ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. એટલે આમ બન્યું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચાહ વહાં રાહ. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. લોકોએ એને પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ 2 કપરા પ્રશ્નો તેની સામે હતા. લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડો છે, તો તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. પાઠની સમજૂતી જોઈએ તો બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી, કારણ કે અરુણિમાનો પગ કપાયો હતો. એને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને એના પગનું ઓપરેશન કરવાનું હતું. પણ ચિંતાજનક બાબત એ હતી કે આ હોસ્પિટલમાં એનેસ્થેસિયાની સુવિધા ન હતી અને અરુણિમાને આ દોડધામની ખબર પડી રહી હતી. એ અર્ધબેભાન અવસ્થામાં હતી. એણે ચર્ચા સાંભળી તો ડૉક્ટરને એણે સામેથી કહ્યું કે તમે મારા ભલા માટે જ મારો પગ કાપશો ને? તો હું જે આખી રાત પડી રહી અને જે ભયંકર વેદના સહન કરી એની સામે તો આ મને કંઈ જ નથી. હું સહન કરી લઈશ. અને એની અડગતા જોઈને, દ્રઢ આત્મશક્તિ જોઈને ડૉક્ટર અને નર્સ પણ આભા બની ગયા, એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા. એમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું અને ભયંકર પીડાના સ્મરણમાંથી એ બહાર નીકળી. 2011ની 11 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે ચાલુ ટ્રેને કેટલાક બદમાશોએ એની ચેન લૂંટવાનો પ્રયાસ કર્યો અને એને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. એનો પગ કપાઈ ગયો. 7 કલાકે ટ્રેક પર પડી રહી. અને સોરી, મેં તમને પહેલાં પાઠ સમજૂતીમાં 45 ટ્રેન કહ્યું હતું, પણ 49 ટ્રેન આવશે. તો એ 49 ટ્રેન ત્યાંથી પસાર થઈ, પણ કોઈએ એની મદદ ન કરી અને એના કપાયેલા પગના માંસની મિજબાની એટલે કે ઉજાણી કરવા માટે ત્યાં ઉંદરો આવ્યા. પણ એ એવી અર્ધબેભાન અવસ્થામાં હતી કે ઉંદરોને પણ ત્યાંથી ભગાડી શકતી ન હતી. ભયંકર માનસિક વેદના અને શારીરિક પીડાનો એ સામનો કરી રહી હતી. એનો ડાબો પગ ચામડીભેર લટકતો હતો અને પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. કરોડરજ્જુમાં પણ તિરાડ પડી હતી, કારણ કે બદમાશોએ એને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી હતી. એટલે લાંબા અંતરે એ પડી હતી ટ્રેનમાંથી. તેથી કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ચૂકી હતી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, દિલ્હીની. ત્યાંથી પછી તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં લાંબી સારવાર પછી એને સ્વસ્થતા મળી
પણ સમાચાર પત્રોમાં ખોટા સમાચાર વાંચીને સાંભળીને એને ખૂબ દુઃખ થયું કે સમાચાર પત્રમાં એવી અફવા આવી હતી કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે એ કૂદી હતી. જો અફવા કેવી રીતે ફેલાય છે કે એને તો એવું કંઈ ખબર પણ નથી અને ખોટી રીતે એને બદનામ કરવામાં આવી રહી હતી, પણ એનો પરિવાર એની સાથે હતો એટલે એના પરિવારે આ વાતનું ખંડન કર્યું કે આ ખોટું છે. એ તો એની ચેન લૂંટવા માટે લૂંટારાઓએ એને બહાર ફેંકી હતી. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચાહ વહાં રાહ હિન્દી કહેવતનો એવો અર્થ થાય કે જ્યાં આપણી ઈચ્છા હોય ને ત્યાં આપણને રસ્તો મળી જ જતો હોય છે. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ, ટ્રેકિંગ કરીશ, પર્વત પર ચઢીશ. લોકોએ એને પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમામાં દૃઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા. લોકોએ એનો સંકલ્પો પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડો છે, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, પણ એનો અડગ આત્મવિશ્વાસ નહીં. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા માટે પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. લોકો એને સમજાવતા હતા, પણ લોકોને એનું જે અપંગ શરીર એ બહારથી દેખાતું હતું, પણ એના મનની અંદર જે દ્રઢ આત્મવિશ્વાસ હતો એ દેખાતો ન હતો. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી નહોતી. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે, માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા, પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી જ લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એક સાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌથી સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા, અરુણિમા, કહેતો કે તું ખાય છે શું? તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. એ એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિટંબણાઓ ડગલે ને પગલે હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. પાઠ સમજૂતી જોઈએ તો અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી. એમ કહેવાય છે કે પરિવારનો માળો જે છે એમાં જ બધા જ વ્યક્તિઓને હૂંફ મળી રહેતી હોય તો જિંદગીની કોઈ પણ મુશ્કેલીને એ સર કરી શકે છે. અરુણિમાને પણ પરિવારનો પ્રેમ મળ્યું. મુશ્કેલીઓ અને મૂંઝવણોથી એ પથારીમાં પડી રહેવા માંગતી નહોતી. 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલની પાસે પહોંચી ગઈ. એમની પાસેથી બધી ગાઈડલાઈન મેળવીને એ એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને એ સર તો કરી જ ચૂકી હતી, પણ હવે એણે શરીરથી એ ચડવાનો બાકી હતો, જે માટે એ બચેન્દ્રી પાલને મળી હતી. અને બચેન્દ્રી પાલે પણ એને કહ્યું કે અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તો તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી, એટલે કે એવરેસ્ટ સર કરવા માટે એણે બધા પ્રયત્નો ચાલુ કરી દીધા. સૌપ્રથમ તો પર્વતારોહણની તાલીમ લેવી પડે, અને એક સાથે બધા એ તાલીમ લેવા માટે નીકળતા ત્યારે બધા એને સલાહ આપતા કે તું ધીમે ધીમે આવ. એના પર બધાને સહાનુભૂતિ, દયા આવતી કે એ બિચારી અપંગ છે તો બધાને આપણા જેવા સ્વસ્થ માણસની સાથે એનાથી નહીં ચલાશે, પણ એનાથી તો એ વધુ અકળાતી અને ખૂબ મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ. એ
અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને બધા કરતાં પહેલી પહોંચી જતી. લોકો એને પૂછતા કે તું ખાય છે શું? તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની અને લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી ત્યારે એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિટંબણાઓ ડગલે ને પગલે હતી. વિટંબણા એટલે મુશ્કેલી. શેરપાને સમજાવવાની પહેલી મુશ્કેલી એની સામે આવી, કારણ કે એનો કૃત્રિમ પગ હતો અને શેરપાને આ સમજાતું ન હતું કે આવા અપંગ શરીરે એ કેવી રીતે એવરેસ્ટ સર કરી શકશે, અને એને પર્વતારોહણ કરવામાં તો મને જ વધારે મુશ્કેલી પડશે એમ માનીને એ ના પાડતો હતો, આનાકાની કરતો હતો. પણ અરુણિમાએ એને ખૂબ સમજાવ્યો અને રાજી થયો. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો, ખસી જતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચલાતું નહીં. પરંતુ તેણે પ્રયાસ ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી. આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. તે કંપી ઉઠી. તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતું. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે. તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. માં અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું, એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. રસ્તો આપોઆપ મળી જશે. અને તેણે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા, નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં, મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. કેવી રીતે? મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી. એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમા તાકાત જ નહોતી. કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લકી લકીની બૂમ પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી. કેમ્પ 4 થી સમિટ 3500 ફૂટના અંતરે છે, જે અંતર કાપતા બીજાને 16-17 કલાક થાય. તે માટે અરુણિમાને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું. છતાં પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી.
જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી, તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે, સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે, પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે ને તે ગીતો ગાતી રહે છે. અભી અભી મેને લાંઘા હે સમંદરો કો, અભી અભી मैंने लांगा है समंदरों को, अभी तो पूरा आसमान बाकी है, अभी तो पूरा आसमान बाकी है. આ લેખક હેતલ નાયક. અરુણિમાને પર્વતારોહણ કરતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ નડી. બધા સાથીઓ કરતાં એ પાછળ પડી જતી હતી. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. કૃત્રિમ પગને લીધે એને ચઢાણ ચડતા વારંવાર પગ ફરી જતો હતો. શરીર પર પગનું વજન લેવાતું નહોતું, આગળ ચલાતું નહીં, છતાં એ હિંમત હાર્યા વગર આગળ ચડતી હતી. કેટલાય એવરેસ્ટ સર કરનાર મુસાફરોની લાશો ત્યાં પડેલી હતી અને મનોમને સાહસવીરોને વચન આપતી આગળ વધતી જતી હતી. અનેક પડકારો સામે ઝઝૂમતી એ હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાં તો શેરપાએ એને આઘાતજનક સમાચાર આપ્યા કે ઓક્સિજન પૂરો થઈ ગયો છે. છતાં પણ હિંમત હાર્યા વગર એ આગળ વધી અને હિંમતે મરદા તો મદદે ખુદા એ ન્યાયે ભગવાન પણ જાણે એની મદદ કરવા માંગતા હતા કે એક મુસાફરે એને ઓક્સિજનનો બાટલો એના તરફ ફેંક્યો અને એ લઈને એ આગળ વધે છે અને શેરપા સાથે આગળ વધતી એ હિંમત હારતી નથી અને આખરે 8,848 ફૂટની ઊંચાઈ પર એ પહોંચી જાય છે અને નવજીવન મળે છે એને અને ફરી પાછી એ નીચે ઉતરે છે. ત્યારે સૌ મુસાફરો, એની સાથેના સૌ સાથીઓ એને સલામત જોઈને ખુશ થાય છે અને એને અભિનંદન આપે છે. આમ અનેક મુશ્કેલીઓને પાર કરતી એ પોતાની મંજિલમાં સફળ થાય છે. અહીં હું પાઠ પૂર્ણ કરું છું. અસ્તુ.